હા અહીં આવી તો હા આવ્યો. આ ભગવાને બે કોડિયું જેવી આંખો આપી છે, જરાક ઉપર જોતા શીખ. એટલે આનો મતલબ તો તે મને આંધળી નો કીધો એવો થાય. હા હા, આંધળીના પેટનાની જેમ ક્યાં હાલતી નો થાશો? આ વાગી લાકડી મને. આંધળીના પેટનો હું નથી, આંધળીના પેટની તો તું છો. આમ આખા રસ્તામાં ગીત ગાતી ગાતી ઠેકડા મારતી જાશો તો હરખીનું હાલતા નથી આવડતું. હા તે કાંઈ આ રસ્તો તારા બાપનો નથી. બાપ હામું જામા ન કર. આમ જો એક ઈટી જાય ને તો અહીંયા ઉલ્લી જાય. હા તો પછી મને આવડે છે મારતા હો. સાનું મને રેનામાં હાલવા માંડ જા. એય કોડા, આ હું તો છે ને મારી ધૂનમાં ચાલતી હતી, પણ તું લાગે છે કે તું આ ગામમાં નવો આવ્યો છે. એ હું આ ગામનો નવો માણા નથી, આ ગામમાં જ મારો જન્મ થયો. આ તો હું થોડોક ટાઈમ જનું શહેરમાં ગયો તો સમજી. જા હમ વેતી નો પડ જા. નકર એક ઊંધા હાથની ગાયન તો બત્રીએ હેઠા આવશે હમણાં. હવે તું હવે આ છોકરીની જાત છો ને એટલે, બાકી કોક હોત ને તો એને દેખાડી દેત કે આ કોણ છે. હવે આમ જા ને, રસ્તો પકડ જા તારો સીધે સીધો. તું હજી મને ઓળખતો નથી કે તે કોની હારે પંગો લીધો છે. તું જે હોય એ કીધું ને, પણ એક વાત કહું, તું મને નથી ઓળખતી. નકર છે ને આવી રીતે એટલી ઘણી ઊભી નો રે. હાલ હાલ હાલ, તું ન પડ જા. આ તારી જેવા ખગુરિયાને જાણવાનો મારી આગળ કોઈ ટાઈમ નથી. આનું કાક તો કરવું પડશે એવું લાગે છે. અર આ કેટલું ખડ વધી ગયું છે, વાઢવાનું થયું છે, પણ કોઈ દાડીઓ મળે ને તો વાઢવું છે. મળી જાય તો સારું. લે કેમ છે કડવી ડોહી? લે હે ચંપા, બહુ ઝાઝા દિવસે આવીને તું, અને મને તો નવાઈ લાગે છે. આ તારા દર્શન મારા ખેતરમાં કા? અરે કડવી ડોહી, આ ઘરમાં કઈ શાક બકાલું નહોતું, એટલે મેં કીધું લાય કડવી માન વાડીએ જાય ને એટલે આ કાક તો શાક બકાલું હશે જ લઈ આવું. અરે ચંપા, આ જો કેટલું શાક બકાલું છે, તારે જે જોઈ લઈ જા ને. પણ તું મને ઈ કે શાક બકાલું જ લેવા આવી હતી કે પછી કઈ બીજી વાત છે? હા એ વાત હાચી તમારી. આમ તો ખાલી શાક બકાલું નું લેવાનું કામ નહોતું, પણ બીજું કામ હતું. પણ હવે આવીશું ને તો કહી દઉં. હા તો કે ને. પણ આ તમે આખાય પંથકમાં બધાય દીકરા દીકરીઓના વ્યવહાર કરાવો છો, તો મારે બે જવાન દીકરા છે, એકાદ દીકરાને વ્યવહાર તો કરાવો. જો સંપા, ખબર ને કેમ તારું મોઢું જોતા જ મન થયું તું કે શાક બકાલું તો ખાલી બાનું છે, બાકી વાત તો કઈક બીજી જ છે. હવે આવીને સીધી લાઈન પર બોલ બોલ. તારી વાત સાચી છે, હું ઘણાય ના હક પણ કરાવી દઉં છું, અને તારા ઘરનું કરાવી દઈશ, પણ તારા નાના દીકરાનું કરાવી દઈશ, મોટાનું નહીં. એનું નામ જ ન લેતી. નાના દીકરાનું કાંઈ વાંધો નહીં, નાના દીકરાને કરાવો ને તોય હાલ છે. મારા મોટા દીકરાનું તો છે ને હું ગમે અહીંયા કરી નાખાય. નાના દીકરાનું તો નાના દીકરાનું, પણ આ એક હક પણ કરાવી દો એટલે હું તમને રાજી કરી દઈ. જો સંપા, રાજી તો તારે મને કરવી જ પડશે. હું કામ ખબર છે? આ હું બધાયના હક પણ કરાવું ને એ મારી જવાબદારી પર કરાવતી હોઉં, પછી મારે કોકનું કાંઈક હારું નબળું સાંભળવું પડે, એટલે રાજી તો તારે મને કરવી જ પડે. અને હજી એક વાત સાંભળ, આ દુનિયામાં સેવાનું કામ કોણ કરે છે? કાંઈક ને કાંઈક તો દેવું જ પડે ને. અરે આ ભગવાન એ કાંઈ આપણને મફતનું નથી દેતો. એક શ્વાસ દે છે ને તો બીજો લઈ લે છે, તો પછી આપણે જ માણસ છીએ. તો રાજી તો તારે કરવી જ પડશે હો. હારું બા, કાંઈ વાંધો નહીં, તમે તારે એક દીકરાનું વ્યવહાર કરાવી દો, હું તમને રાજી કરી દે. અડધી રાતે તમારે કાંઈ પણ જરૂર પડે ને તો મન તમ તાર કહેજો, હું ઓકારો દે. બસ તો સંપા, હવે તું જરાય મૂંઝાતી નહીં. આ તારા નાના દીકરાની જવાબદારી મેં લઈ લીધી છે. નામ તો મારું કડવી છે, પણ કામ કેવા મીઠા કરું છું, અને જેના કામ થાય છે ને એ બધાય મને આશીર્વાદ દે છે. એટલે તું ઉપાધિ નહીં કરતી હો ને? હારું થઈ, કાંઈ વાંધો નહીં, તમારી વાતને હું માનું છું, એક વાર ને 100 વાર. બસ કેમ બટા આવવા મોડું છું? અને આ તારા હાથ ઉપર આ છે ને, આ 16 નો નિશાન પડી ગયો છે. બાપુજી, આ આપણા ગામમાં છે ને હું જાતી હતી ને તે મારી બાજુમાંથી કોઈ ભાઈ નીકળ્યા, એની લાકડી વાગી ગઈ મને. હે, કોણ હતો એવો મૂર્ખ્યો
અને રસ્તામાં વળી ઈ એમ તે કેમ લાકડી લઈને જાતો તો તને વાગી ગઈ? હતો બાપુ કોક મૂર્ખનો સરદાર, પણ હા શું કહું ને તો એ ભાઈને મેં હારી પેટનો જવાબ આપી દીધો છે. હવે બીજી વાર મને નહીં ભટકાય. પણ બાપુ એક વાત કહું, આ એ ભાઈને મેં જોયા ને એ આપણા આજુબાજુના ગામના કે આપણા ગામના નહોતા, એક શહેરમાંથી આવ્યા હોય ને એવા લાગતા હતા. કોણ છે ઈ એવો આટા વગરનો તે રસ્તામાં લાકડી ઉલાડે જાય? અરે આ કઈ શહેર થોડું છે, ગામડું છે. જરાક જોવું તો જોઈએ કે નહીં? અહીંયા કઈ થોડુંક શહેરની જેમ હાલે. અને ઈ તો હારું કે તને અહીંયા આછે લાકડી વાગી, નો કરીને માથામાં વાગી ગઈ હોત તો. અને હજી તું હાસું બોલજે કે વાગ્યું તો નથી ને? ના ના બાપુ ચિંતા કરો માં, હા જરી કમથું વાગ્યું છે ને અહીંયા કઈક લગાડ દે ને તે હારું થઈ જાય. એ હારું બટા, કાંઈ વાંધો નહીં. હું તારી વાટ જોઈને જ બેઠો હતો. આમ જો હું છે ને અટાણે બહારથી આવ્યો ને તડકાનું છે ને મને માથું સડી ગયું છે. તો તું છે ને આમ જો નકરા દૂધની એક સા મને બનાવી દે ને, હમણાં માથું ઉતરી જાય. અને જો રહોડામાં દૂધ ન હોય ને તો ગાયને દોઈ ને પણ તું મને અટાણે સા કરી દે પહેલા. હા મને ખબર છે, આ તમારા માથું જ્યારે દુખે ને ત્યારે એની દવા મને ખબર જ હોય કે સાજ હોય. અને હા શું કહું ને તો હકીકતમાં રોહડામાં દૂધ છે જ નહીં. હજી તો મારે ગા દોવાની છે, પછી હું ગા દોઈને આવીને ચા બનાવું છે ને તમે ઉતાવળ ન કરતા, બરાબર છે? એ હા બટા જા, હું ઘડીક આરામ કરું. હો એ હા. એ ભગવાન. હા એક બી બદામ નથી પડતી, ખબર નહીં કોનું મોઢું કયું છે. હાલ તો કોણ છે આ? દેખાતું નથી? જેમ ભાવ પથરા ફેંકસ થી ગાંડી છો? હા મગજ હાલે છે કે પછી ભાડે દીધો? બફડો થોડી નાખો મારો તો. હમણાં માથામાં લાગી ગયો તો મને નહોતી ખબર ને કે આ પથ્થર તમને જ વાગશે. એટલે કોઈની વાટ જોઈને બેઠા હતા? ના ના કોક આવે એટલે એને મારી દો. મેં તમને જોયા નહોતા, માફ કરજો. અરે વધારે વાગી ગયું છે? ના હવે એટલું બધું નથી લાગ્યું, પણ થોડુંક જોઈને મરાય. હા બદામ પાડવાના ચક્કરમાં તમે કોકનું માથું પાડી દેવો, બીજું કાઈ નહીં. તમને તો લોહી નીકળે છે. લાવો આ વધારે લોહી નીકળે ને એ પેલા આ દુપટ્ટો તમને બાંધી દો. અરે ના ના જો આ દુપટ્ટો બાંધવાની કોઈ જરૂર નથી. હા એટલો મોટો ઘાવ નથી. હા તો થોડું ઘણું જ લાગ્યું છે. અને આ તમારો દુપટ્ટો મોંઘો હોય, ખોટો ખરાબ થઈ જાય. શું મને માફ કરજો. હા સુન, હાઉ નહોતી ખબર કે આટલું બધું વાગી જાય. અરે જો તમે એટલી બધી ચિંતા ન કરો. હા કીધું ને કે એટલું બધું નથી લાગ્યું. તમે તારે ઉપાધિ કર્યા જેવું કાંઈ નથી. હો જુઓ હા તમે દુપટ્ટાની વાત કરો છો ને, દુપટ્ટો આટલો બધો કિંમતી નથી. જુઓ મને નહોતી ખબર કે આ આટલું બધું લોહી નીકળી જશે. અરે જો મેં તમને કીધું ને કે તમારે એટલી બધી ફિકર કરવાની કોઈ જરૂર નથી. એટલું બધું કાંઈ નથી લાગ્યું. અને રહી વાત કે હા તમે છે ને આ ગામમાં જ રહ્યો છો, ઘણી વાર મેં તમને જોયા છે. તમે છે ને બહુ સારા છો, અને આવું તો તમે જાણી જોઈને કોઈ દી કરો જ નહીં. એટલે તમારે છે ને આવી ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ તો અચાનક મને લાગ્યું ને એટલે થોડો ક્રોધ આવી ગયો, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં. હવે મને ક્રોધ નથી આવ્યો. સાચું કહું ને તો હું પણ તમને ઓળખું જ છું. હા ઘણી વાર જોયા છે તમને આ ગામમાં. ફરી એકવાર માફી માંગુ છું. માફી નો માંગો, તમે બહુ માફી માંગી લીધી. આ 4 વાર લાગ્યું એના કરતા વધારે તો તમે માફી માંગી. તમે હું આ બદામ તોડતા હતા એમ ને? હા મારું રોજનું કામ છે અહીંયા આવીને તાજી બદામ ખાવાનું. હા વાંધો નહીં. તો હવે તમને ઘરે મૂકીશો? ના ના હું મારી રીતે વહી જાય હો. સારું દુપટ્ટો લેતા. ના 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 હા તમને છે ને બહુ વાગ્યું છે. હા ઘરે જઈને હળદર લગાડ દેજો એટલે લોહી નીકળતું બંધ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કંચન વેલજીભાઈ છે કે નહીં ઘરે? અરે કડવી બા આવો હાય રે બાપુ. બાપુ હા કડવી બા આવ્યા છે. હા અરે આવો કડવી બા આવો, બેહો. બા બેહો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા એ રામ. હું વાત છે ને કડવી બા, આજ તો કાંઈક દિવસ જુદો ઉજ્યો છે ને. આ તમારા પગલા મારા ગરીબની ઝૂંપડીએ કાંઈ કામકાજ હતું કે હમસતા જ આવ્યા સવો? અને બટા આ બા હાટું પાણી લઈ આવ. હા એ ઘરેથી જ આવીશું. પાણી નથી પીવું, પીવો છે તો કહી દઈશ. ઠીક છે. રે વેલજીભાઈ તમે ક્યાં એવી વાત કરો છો? જો આ કડવી છે ને
ક્યાંય કામ વગર જાતી નથી ને ભટકતી એ નથી. કઈક કામ હોય ને તો જ આવ્યો. હા, નામ ભલે મારું કડવી રહ્યું, પણ કામ તો હું હંધાઈના મીઠાશ કરું છું. તે હું એમ કહેતી હતી, આ તમારા ઘરની કંચન આટલી મોટી થઈ ગઈ છે, પરણવા જેવડી, તો તમારે એનો ક્યાંય સંબંધ બબંધ હક પણ કઈ કરવું નથી? અરે કડવી બા, હાવ હાચી વાત કરી તમે. તમારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે અને મારે એનું હક પણ કરવું જ છે. પણ હવે કોઈક સારું ઠેકાણું, કોઈક સારો મુરીક્યો મારી નજરે સડે તો હું કામ કરું ને. અને તમારા ધ્યાનમાં કોઈક એવું ઠેકાણું હોય તો દેખાડો. વેલજીભાઈ, મારું નામ કડવી છે, પણ મારા કામ બધાય મીઠા છે હો. અને જો મારી ઝપટે કોઈ સડી ગયું હોય ને તો એનું કામ તો હું મીઠું જ કરું. જો મારે કામ હતું એટલે જ તો હું તમારી પાસે આવીશું. એ બધું સમજી ગયો બા. મતલબ કે તમારી પાસે ઠેકાણું છે તો કાંઈ વાંધો નહીં. જે ઠેકાણું હોય એ મને વાત કરો, મને દેખાડો. તમ તારે મને ગમશે તો હું તમારી વાતમાં ધ્યાન દે. હા વેલજીભાઈ, તો સાંભળો, આપણા ગામના ઓલા સંપાબેન ઓળખો છો ને? હા હા. હા, એ સંપાબેન ના 2 દીકરા છે. હમ. જવાન તો 2 થઈ ગયા છે, પણ આપણી કંચન હારું હું નાના છોકરાને માગું લઈને આવીશું. હા કડવી બા, એ સંપાબેન ને તો હું ઓળખું છું અને એના 2 દીકરાને મેં જોયેલા તો છે. પણ જો એ સંપાબેન નો નાનો દીકરો માધવ હોય તો મારું મન માને છે. તમ તારે તમારી રીતે તમે વાત કરો. વેલજીભાઈ, આ સંપાબેન નો નાનો દીકરો માધવ, આ એની જ તો વાત લઈને આવીશું. જો બટા, આ બધી વાત ત્યાં સાંભળી ને, આ કડવી બા છે ને એ આપણા જ ગામનું એક ઠેકાણું લઈને અહીંયા આવ્યા છે. આપણે સંપાબેન નો દીકરો માધવ. તો તને કઈ વાંધો તો નથી ને? ના ના બાપુ, તમને જે યોગ્ય લાગે ને એ રીતના ફેસલો લેજો. આ વાતમાં મને કાંઈ વાંધો નથી. જોયું વેલજીભાઈ, આજ તો ભલે ખોડું નાનું હોય પણ દીકરીના સંસ્કાર કેવા મોટા છે. હા બા, હવે આનું નામ તો દીકરી કહેવાય. દીકરી એટલે ત્યાગનો દરિયો. એ બા તમ તાર તમારી રીતે વાત કરો. પણ જો બા, હું છે ને તમને સોખવેટ કરી દઉં. હું શું નાનો માણા, તમે તમ તાર સંપાબેનને વાત કરજો. મારી દીકરી જો એને ધ્યાનમાં આવે અને એનો દીકરો અમને ધ્યાનમાં આવે તો આપણે સંપાબેન કહે ને તો હું તમ તારે ઓણ ને ઓણ પ્રસંગ કરી દે. પણ મારી અટાણે એવી કોઈ સગવડ નથી કે હું મારી દીકરીનું અત્યારે આણું કરી શકું. એટલે મારી દીકરીને છે ને હું ઓણ નહીં પણ પોર આવતી દિવાળી સુધીમાં હું આણું કરે. આ શોખવેટ કરી દઉં તમને. અરે વેલજીભાઈ, એમાં શું થઈ ગયું? હું સંપાબેનને વાત કરે અને સાંભળો, તમે કહેતા હો તો સંપાબેનને ને એના દીકરા માધવને લઈને અહીંયા આવી જાવ એટલે હા મામી બધી સોખવટ કરી નાખીએ અને તમને બેવને ફાવતું હોય તો નક્કી એ કરી નાખીએ. હા બા, આ હું છે આપણે વ્યવહારિક કામ કરીએ ને હક પણ નક્કી થાય એ પહેલા આવી બધી શોખવેટ કરી નાખી ને તો પછી વાંહેથી એકબીજાને મન દુઃખ ન થાય. તમ તાર કાંઈ વાંધો નહીં. કાંઈ સવારે તમે સંપાબેન ને અને એના દીકરાને લઈને આવજો, એકાબીજા જોઈ લેવું અને બધી વાતચીત કરી લેવું. હારું હારું વેલજીભાઈ, તો આવતીકાલે હું સંપાબેનને ને એના નાના દીકરા માધવને લઈને અહીંયા આવું ને આપણે મળીએ. હો, હા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. એ રામ. એ હાંસવી જાજો મારી. એ હા. આ કડવી ડોહી 80 વર્ષના થયા, આ તોય હજી આ વ્યવહારિક કામની જવાબદારીમાંથી સૂચ્યા નથી. આ ભગવાનની દયાથી એના ટાંટિયા કેવા હાલે છે. એ છે કોઈ ઘરે? અરે આવો આવો કડવી બા, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. એ રામ. હા કેમ છે ભાઈ? બસ મજામાં મજામાં. તમને લોકોને તો સારું છે ને? હા હા. આ જવાની બેન, હજી આ કડવી બાએ છે ને, મારે એની યાર થોડાક દી પહેલા જ હમણાં વાત થઈ હતી. પછી ગઈકાલે કડવી બા આવ્યા હતા અને મેં જ કડવી બાને મારી દીકરીની ભલામણ કરી હતી. આ છોકરાઓ મોટા થાય તો માવતરની ચિંતા તો વધી જાય ને. વેલજીભાઈ, મેં તમને કીધું તું ને, મારું નામ કડવી છે પણ મારા હંધાય કામ મીઠા હોય.
એમાં ક્યાંય મીનમેખ ન હોય. હા. આ જો આ સંપાબેન નો દીકરો માધવ કેવો ડાયો અને સંસ્કારી છે. તે મેં વિચાર્યું કે આ માધવનું ને તમારી કંચનનું થઈ જાય ને તો એને રામ સીતાની જોડી થઈ જાય હો. એ તમારી હંધી વાત હાંસી હો બા, પણ હવે આમાં છે ને અત્યારે જમાના પ્રમાણે તો બધાય દીકરા દીકરીઓને ગમે તો વાત આગળ હાલે. જૂના જમાનાની તો વાત જ એક બાજુ હતી. તો બટા માધવ, જો ભાઈ તને મારી દીકરી ગમે ને તો તમ તારે આપણે હક પણ નક્કી કરશું. બટા આ મહેમાન આવી ગયા, પાણી લઈને આય. જો મને તો છે ને તમારી દીકરી ગમે જ છે, કારણ કે આપણે છીએ તો એક જ ગામના ને, અને આમ પણ મેં એને જોયેલી છે. બસ તમે તમારી દીકરીને પૂછી લો કે એને હું ગમું છું કે નહીં. અરે એમાં છે ને મારે મારી દીકરીને કાંઈ પૂછવાનું ન હોય. હું જે કાંઈ બધા નિર્ણય લઉં ને એ મારી દીકરીને મંજૂર જ હોય. તમારી વાત ખાસી જ છે, પણ તોય આ અત્યારના સમયમાં દીકરી દીકરાને ગમે ને એટલે હા, બીજું હું આપણે કે કયો. બટા કંચન, જો તું હા પાડે ને તારું મન માનતું હોય ને તો જ હું આ વાત આગળ હકારે. એટલે જેવું હોય ને એવું તું મને કહેજે. બાપુ તમે જે નિર્ણય લ્યો ને એ મને મંજૂર છે. હું આ મૂકીને આવું. જોયું સંપાબેન, ભલે દીકરી આજના જમાનાની છે પણ જો એના બાપુ કે ને એ જ કરે. એ સંસ્કારનો ભંડાર છે, ભંડાર. સોવેલજીભાઈ, આ દીકરા દીકરીને ગમે છે, આપણને ગમે છે, તો પછી એમાં વાટ કોની? આજે તે સાપાણી પી લઈ હગાઈના અને વેલા આપણે લગ્ન લઈ લઈ. હા હા, તે કાંઈ વાંધો નહીં બેન, જેમ તમે કહો એમ. પણ મારે થોડીક મૂંઝવણ એવી છે કે આ હક પણ હું તમને કરી દે અને તરતો તરત લગ્ન કરી દે, પણ હું મારી દીકરીનું આણું છે ને એ ઊભું રાખે. કારણ કે મારી પાસે જો બેન અટાણે છે ને એવી કોઈ તૈયારી નથી. હું બહુ નાનો માણસ છું. લગ્નનું કામ કરી દે, લગ્ન પછી મારી દીકરી 5 દી તમારી ઘેરે રોકાય હે, પછી હું એને તેડી જાય એટલે હામી દિવાળીએ હું એને મોકલું ને તઈ તમ તારે હું એને આણું કરી દે. ઈ સુધી તમારે થોડીક મારી એટલી કફેર જોવી જોહે. જો સંપાબેન, વેલજીભાઈની વાત સાચી છે. તમે કહેવો ને એમ હક પણ કરી દે, લગ્ન કરી દે, અને લગ્ન પછી 5 દી તમારે ઘેર મોકલશે ખરા, પણ પછી પાછા લઈ આવશે ને હામી દિવાળી આણું વાળશે તો તમને કઈ વાંધો નથી ને? તે કાંઈ વાંધો નહીં કડવીમાં. જેમ તમે કહો એમ અમને મંજૂર છે. પાછા હાથ લગ્નની તૈયારી કરીએ અને તમે તમારે જ્યારે તમારે આણું કરવું હોય ને તે કરજો. અરે બા, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવ્યા. હા હા, તે તમે આ છોકરી જોવા ગયા તા નાનકા હાટુ, તો કેમ છું? છોકરી એને ગમી કે નહીં? છોકરીને આ ગમ્યો કે નહીં? હા, આ છે ને વાલજીભાઈ છોકરી છે ને કંચન, એને આપણો ભાઈ ગમી ગયો. તો બહુ સારું. અને આપણા ભાઈને ઈ કંચન એ ગમી ગઈ, એકબીજાને ગમી ગયા છે. હવે હક પણ નક્કી છે, ઝટ લગન થાય ને એટલે બસ શાંતિ. અને આમ જો આ વાલજીભાઈ હાય પાડી દીધી. તો સોનામાં સુગંધ ભળી ગઈ એમને. અને હું કહું, આમે તે જલ્દી લગ્ન થઈ જાય ને તો વધારે સારું. તો એ ઘરના કામ કરે, આમે તે હવે તમે થાકી જાવ છો ને કામ કરીને, હે? અને આપણે ક્યાંક બહાર જવું હોય તોય પછી ઉપાધિ નહીં. એટલે જેમ બને એમ જલ્દી લગ્ન થાય ને એવું કાંઈક કરો. પણ વેલજીભાઈ છે ને એક શરત મૂકીશ. શરત? એક તો દીકરી અને દેવી છે ને પાછા શરત ની વાત કરે? કેવી શરત? ઈ એમ કહે છે કે હું મારી દીકરી નથે વાળો તમારી દીકરી હારે કરું, લગ્ન એ કરી દઉં, પણ આ દિવાળીએ લગ્ન થાય ને તો 5 દી મોકલું, પછી વરદી પછી એટલે આવતી દિવાળી આણું મોકલું, ત્યાં સુધી આણું ઊભું રાખું. આ આપણે નો મેળ આવે, કારણ કે લગ્ન થાય ને તરત આણું હોય. હા, હજી આ 1 વર્ષ એટલે કેટલો સમય થાય બા? આમ થોડું હાવ હાલે. હે ધીમે બોલ, ધીમે. કેમ? હવાને કાન હોય. આ વાત ક્યાંની ક્યાંય પોગાડી દે, ખબર છે તને? અરે એકવાર લગ્ન થઈ જવા દે ને, એટલે પછી હું કરું હું નહીં આપણા હાથમાં છે. પછી છે ને આપણે બધી ચર્ચા કરી લેવું બેહીને. હા, તો અત્યારે તને ખબર ને કેટલાય દીકરાઓ વાંઢા રખડે, સોડી મળતી હોય ને ત્યાં સુધી લઈ લેવાની હોય. ઈ વાતય તમારી હાચી. અને ઈ હવે વેલજીભાઈ ગરીબ માણા, હું કરી લેવાના લગ્ન છા પછી? આપણા હાથનો ખેલ છે. હા, તે વાંધો નહીં,
જેમ તમે કયો એમ, બીજું હું. એટલે હામાં હા રાખવાની. હા પણ પછી? જો પછી એને દિવાળી પછી કીધું છે, આમ વરહદી નું કીધું છે, પછી વરહદી પછી ફરી ન જાય. ઈ નો ફરે. હા. અને નહીં ફરે, અને ફરવું તો એને જ ફરવું પડશે, કારણ કે આપણા ઘરમાં પછી આપણે એવો માહોલ કરી નાખીએ ને, એટલે સમજી જાની હાનમાં સમજી જાની. મોટો ગુડાણો તોય ભાન નથી પડતી. વાંધો સારું હાલ, રોટલા તૈયાર છે. હા હું થોડી કાકરી હરખી કરી નાખું. સંપા, લે એ સંપા, અરે આવો આવો કડી ડોહી આવો બેહો. કેમ છે? એ હારું છે હો. હા હા પણ તું કાં ઠો ઠો કરસ? હા જો ને શરીર છે હાજા માંદું છા કરે, હું કરું? હાસું કહું ને તો કડી ડોહી તમને જ યાદ કરતી હતી હો. એટલે જ મને હેડકી આવતી હતી. લે હા લગ્ન થયા ને એને 5 દી પૂરા થઈ ગયા. હવે બસ એવું લાગે છે કે વેલજીભાઈ દીકરીને તેડવા આવશે. જો સંપા, મારું નામ કડવી છે પણ મારા કામ બહુ મીઠા. ઈ તને ક્યાં નથી ખબર? અને મારી ઝપટે સડે ને હું તો એનુંય ભલું કરી નાખું. અને જો આપણે કંચનના લગ્ન થયા અને લગ્ન નક્કી થયા ત્યારે આપણે વાત નહોતી થઈ? વેલજીભાઈએ નહોતું કીધું કે લગ્ન કરીને પછી 5 દી થાય એટલે હું મારી કંચનને તેડી જઈશ. તારે ફોન આવ્યો હોય તો ભલે, પણ વેલજીભાઈ આવે તો ખરા જ ને એની દીકરીને લેવા. હાસું કહું ને બા, તો આનો રસ્તો તમારે કાંઈક કાઢવો પડશે, કારણ કે અત્યારે મને મજા નથી, અને આ ઘરના કામ કોણ કરે તમે જ કયો ને. આ કંચનને હું છે ને નથી મોકલવા માંગતી હો. જો સંપા, મારું નામ શું છે? કડવી. હા, એ નામ કડવી છે પણ કામ મારા બહુ મીઠા મધ જેવા હો. અને મારી જે ઝપટે સડે ને હું તો એનુંય ભલું કરું એવી શું. હવે તે જે વાત કરી ને તો સાંભળ, હું તને એક વાત કહું તો એમાં તારુંય કલ્યાણ થાય અને ઓલી બાજુ વેલજીભાઈનુંય ભલું થઈ જાય. સાંભળ, હા ही વાત તમારી હાચી હો. હું તમે કીધું ને એમ જ કરી. હા પણ છે ને તારે મને રાજી કરવાની છે હો. તે કીધું તું એટલે ઈ વાત ભૂલતી નહીં. એ વાત થોડી ભૂલું કરવી ડોહી, તમ તાર રાજી કરી દે તમને. સીતારામ. સીતારામ. આવો, આવો. સીતારામ સીતારામ. આવો આવો, બેહો 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 બેહો. અરે તમે અમારી ઘરે પહેલી વાર આવ્યા વેવાય હે? પાણી પીશો? ના ના બેહો. એમ થોડું કઈ હાલતું હોય? પાણી તો પીવાનું જ હોય ને. એ કંસનવો બટા, પાણી લાવો તો. જો વેલજીભાઈ, મારું નામ કડવી પણ તમને તો ખબર છે ને મારા કામ હંધાય મીઠા. અરે મારી ઝપટે સડે ને હું તો એનુંય ભલું કરી નાખું. પણ એક વાત કહું, આ તમારી કંચન અહીં સંપાના ઘરે છે ને, પણ એ રાજી ખુશીથી રહે છે હો, એને જરાય દખ નથી. હા બટા, કેમ છે તને? સારું તો છે ને? હા મને તો સારું છે. તમારી તબિયત પાણી કેમ છે? બસ બટા, ભગવાનની દયા. હા બા, તો હવે આ લગ્નનું કામકાજ તો બધું થઈ ગયું અને 5 દી થઈ ગયા. તો હવે આ 5 દી થઈ ગયા એટલે હું મારી દીકરીને તેડવા આવ્યો છું. અરે હા વેલજીભાઈ, તમારી વાત સાચી છે. તમે પહેલેથી જ બોલી કરી હતી, તમ તાર તમારી દીકરીને ટાણું છું એટલે તેડી જાઓ. પણ આ તો એમ થાય કે કંચન હજી રોકાણી હોત તો વધારે સારું હોત ને, સારું લાગત એમ. હજી 5 દી છા છે, બધે રોટલાવાના ખાવા જવાના બાકી છે એટલે. હું તમારી વાત સમજુ છું બેન, પણ તમે મારી વાત સમજો. હજી મારી દીકરીને મેં આણું નથી કર્યું. મેં હાવ સમજી લગ્નને 5 દી થયા. આ દુનિયા શું કહે મને કે મેં મારી દીકરીને ઊભા આણે મોકલી દીધી? તો તમે થોડુંક મારી તકલીફને સમજો. હું મારી દીકરીને તેડી જાઉં અને એને આવતી દિવાળી આણું કરી દઉં ને, પછી તમ તારે હવ ભેગા થઈ ને આપણે તમ તાર ભલે ને મારી દીકરી અહીંયા તમ તાર રહેતી, એનું હાહરાનું ઘર છે ને. સંપા, તારી હંધી વાત સાચી, પણ જો આપણે લગન ટાણે જ બોલી કરી હતી ને કે 5 દીએ ઈ એની દીકરીને લઈ જાય અને હામી દિવાળી આણું વાળશે, તો આપણે દીકરીને મોકલવી તો પડે ને બેટા. હું ક્યાં ના પાડું કડવીમાં?
મને ખબર જ છે એટલે તું કાંઈ બોલી નથી શકતી. પણ આ તો એમ થાય ને કે લગન છાન નવા નવા વરઘોડિયા છે ને આમે મારી તબિયત સારી નથી. આ ઉધરસ ને આ હાથ પગના દુખાવો બહુ વધી ગયો છે એટલે 2 દી વધારે રોકાય. તો બીજું તો હું કહું કયો? સો વેલજીભાઈ, આ તો સંપાબેન બોલીએ બંધાણ હતા ને એટલે એનાથી ના તો ન કહેવાય. તમારે લઈ જવી હોય તો તમારે લઈ જાઓ, પણ હું તો એમ કહું છું કે જો સંપાબેનની હમણાં તબિયત સારી નથી રહેતી, હજી સગાવાલામાં જવાનું બાકી છે વરઘોડિયાને, તો એક માનવતાની દ્રષ્ટિએ તમે એને અહીંયા થોડાક દી રહેવા દો તો સારી વાત છે. બાકી તો તમારી મરજી. ના ના કડવી બા, તમારી વાત તો હાસી છે. હવે આ વેવણને જો મજા ન હોય અને ગીલા પોસા હમણાં રહેતા હોય ને ઘરના કામ થોડા એનથી ધાર્યા થાહે અને હું મારી દીકરીને અટાણે તેડીને વયો જાઉં તો આ સંબંધીમાં સમાજમાં મને કોક ગાંડો ન ગણે અને 2-5 દી ક્યાં ખાટા મોડું થઈ જાય છે. હું તમ તાર 2-4 દી કેડે આવે વાવડ મોકલજો નહીં. હાવેલજીભાઈ કેમ નહીં? જો સંપા, આ બોલી પ્રમાણે તો આપણે એને મોકલવી જ પડે, પણ ઈ તો તને આ હારા સગા મળ્યા છે ને એટલે હારી વાત છે કે જો તારો પડ્યો બોલ એને ઝીલી લીધો. તને મજા નથી રહેતી ને એટલે એને જ માનવતા બતાવી કે ભલે રહી હમણાં, પણ પછી હવે 2-4-5 દિવસે જો ઈ એમ કહે ને કે હવે મારે લઈ જાવી છે તો ના ન પાડતી. હો ના રે ના, કડીમાં ના થોડી પડે ને. વેલજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ મારી વાતને માન રાખ્યું ને તમે સમજી ગયા. હે અત્યારના સમયમાં તો આવા માણસ ગોતવા જાય તોય ન મળે. તમે હારા માણસ છો એટલે અમને બહુ સારું લાગ્યું. અરે બેન, હવે મારા વખાણ કરો માં ને એમાં આભાર ન માનવાનો હોય. આપણે હગા સહી, મેં દીકરી દીધી છે આ ઘેરે, તમારા દખ ઈ મારા દખ કહેવાય ને. બાપુજી આવ્યા છો તો વાળ પાણી કરીને જ જાજો નિરાંતે. હે અરે ના ના બટા, આમ જો દી આથમમાં મળ્યો અને આમ મારે છે ને સવારમાં આપણા ગામમાં ઓલા નરસિંહભાઈ છે ને એની વાડીએ મારે કપાસ વીણવા જવાનું છે. બધું અટવાઈ જાહે અને હું એને કહીને આવ્યો છું એટલે તું છે ને મને બહુ ખેંચ ન કર. પછી ક્યારેક હું આવે ને તો રોકાય, અટાણે હું જાઉં. બા તમે રોકાઈ જાવ ને હરવાર. ઠીક, ત્યારે હવને સીતારામ, હું રજા લઉં. બાપુજી તમારી તબિયત હાસવજો. હો અરે બટા, મારી ચિંતા કરીમાં, તું તારું ધ્યાન રાખજે. હવે કડવી ડોઈ આ વેવાય તો ઉપડા લ્યો, પણ તમે તો મોવડી છો એટલે તમારે તો રોકાવું પડે. હો લે સંપા, બે આય, ઈ કઈ કહેવાની વાત છે? હું તો અહીં રોકાય રાતે રોટલા કરીને જ જવાની છું. અને સાંભળ, કદાચ મને મોડું થઈ જાય ને તો હું અહીંયા હુએ જાય, મને તો હક લાગે છે. હા તે એમાં કઈ કહેવાનું થોડું હોય, આ ઘર તમારું છે. જા બટા જાવ, રોટલાની તૈયારી કરો. શીરોય બનાવજો આજ તો. એ જય શ્રી કૃષ્ણ કડવી બા. એ જય શ્રી કૃષ્ણ બેટા, સુખી રહ્યો. જય શ્રી કૃષ્ણ. લે કંચન, આ તું તાર પિયર નો ગઈ? બાપુજી તેડવા તો આવ્યા હતા પણ આ બાની તબિયત ખરાબ છે કે નહીં એટલે 2-3 દિવસ મોડું કર્યું છે. લે વળી, આ બાને શું થયું? બાની તબિયત ખરાબ છે એટલે હું થયું બા તમારે? આ ધમો સડ્યો નકરો, હાથ પગ રહી ગયા મારા. અચાનક? તો કાલ સવાર સુધી કઈ નતું? આ કઈ થાય તે ભગવાન થોડા કઈ કઈ મોકલે કાલે તને આ દુઃખ નાખું છું. પુત્ર હજ આવે છે હાથ પગમાં, તોયડું એટલી થાય ને એમ લાગે કે આમ લાકડા જેવું શરીર થઈ. અરે બા, તો તમને આટલી બધી વધારે તકલીફ હોય તો આમ બેઠા હું રહ્યા? મને ફોન કરીને બોલાવી ન લેવાય? હાલો હાલો આપણે અટાણે દવાખાને જઈએ. હાલો. અરે ના બટા, દવાખાનામાં ખોટા રૂપિયા થોડા દેવાય. અરે આ રમેશ ડોક્ટર નથી, એની પાસે તમે જાહો ને એટલે એ હારી સારવાર કરી દે. તમે હાલો ને. ના ના બટા, ખોટા રૂપિયા નથી બગાડવા. હમણાં લગ્નનો ખર્ચો ગયો, તું પાદી કરીમાં દેશી ઓહળિયા પીવું. અરે માધવ, એટલી બધી ચિંતા ન કર. ઈ તો જો અવસ્થા છે ને એટલે પછી થાય આવું. અને ઉપાધિ હું કામ કરસ? હું શું ને અહીંયા, હું એને ઓહળિયા કરીને પાઈશ. અને તું ઉપાધિ ન કરતો, જાવ અંદર અને જાવ બહુ અને જમાડી દે. જો સંપા, તું મને રાજી રાખાય ને તો હું તારું ધ્યાન બહુ રાખીશ, તને રાજી રાખીશ. પણ સાંભળ, તારે કંચનને મોકલવી હોય તો મોકલજે, બાકી તું નહીં મોકલે ને
તો એ કોઈના બાપની તાકાત નથી કે એને અહીંથી લઈ જાય. વહુ છે તારા ઘરની. હાશી વાત છે કડવી ડોહી, હું તમને રાજી જ રાખી, કારણ કે હું રાજી રહું છું. બીજું હું જોવે. પાડીએ કામ પતી ગયા બધા? તો હારું. થાકી ગયો હાલ આવ. સંપા, હાલે. સંપા કેમ છે હવે તારી તબિયત? સારી તો છે? હા બસ તમને તો ખબર છે ને હવે. ઠીક અમાર શરીર હાજા માંદું રે, શું કરું. અને પણ કડવી ડોહી હું વેલજી વેવાઈને હવારમાં લઈને અહીં પોગી ગયા. હા જવાની બેન, તમારે તબિયત સારી નહોતી એટલે મેં મારી દીકરીને 2-5 દી વધુ રોકાવા દીધી હતી. પણ હવે તો તમને સારું થઈ ગયું હોય એવું લાગે છે, તો હું મારી દીકરીને તેડવા આવ્યો છું. અને દિવાળી ઢોકળું મારી દીકરીને આણું કરી દે, તમે તેડી જાજો. હું વેલજી વેવાય જઈ દીકરીને તેડવા આવ્યા કરો છો? તમને શરમ નથી આવતી? તમને ખબર છે કે અમારી હાલત આવી છે, તોય તમારી દીકરીને તેડવા આવ્યા કરો છો. અરે એવું હોય ને તો દીકરીને પૌણાવાય જ નહીં, 2 વર્ષ મોડા લગ્ન કરાય. જોયું ને કડવી બા, આ વેવાણ કેવી વાતો કરે છે. આ તમે હતા જ ને હાજર. આ અમારા વેવાણને તબિયત સારી નહોતી તો એના તમારા કહેવાથી મેં મારી દીકરીને 5 દી વધુ રોકાવા દીધી. તો હવે તો એને મારી દીકરીને મોકલી દેવી પડે ને. અને મારે બોલી હતી કે હું દિવાળી આણું કરાય, તો પછી આ બધા બોલેલું ફરી જાય એમ થોડું હાલે? વેલજીભાઈ, ભલે નામ મારું કડવી છે પણ કામ મારા હાવ મીઠા. અને જો કોઈ મારી ઝપટે સડી જાય ને તોય હું તો એનું ભલું જ કરું, એના કામ મીઠા જ કરું. હવે તમને ખબર જ છે કે વેવાણની તબિયત સારી નથી રહેતી, તો પછી ભલે ને થોડાક દિવસ અહીંયા કંચન રહેતી, એમાં વાંધો હું છે તમને? દિવસોના ક્યાં દુકાળ પડ્યા છે? આટલા ભેગું થોડું વધારે. ભલે ને રહેતી કંચન અહીંયા, એને ક્યાં કઈ દક છે? કંચન કે ને ત્યારે લેતા જાશું. અને વેવાય આ દીકરીનો એટલો બધો મોહ હોય ને તો લગ્ન ન કરાવાય. અમે કઈ હમ દેવા નહોતા આવ્યા, સમજ્યા? આણાની તો તેવડ છે નહીં ને થોડા એવા ખપ ખપ કરતા. નાગજીભાઈ, આ તમે શું બોલો છો? અરે તમને વાતની કઈ ખબર છે? આ જ્યારે મેં મારી દીકરીનું હક પણ તમારા ભાઈ હારે કર્યું ને, ત્યારે આ તમારા બા અને કડવી ડોહીની સાક્ષીમાં મેં બોલી કરી હતી, મેં સોખવેટ કરી હતી કે હું વરસ દી આણું કરે. અને આ બધાએ હા પાડીને પછી મેં મારી દીકરીનું હક પણ તમારા ભાઈ હારે કર્યું હતું. અને હવે અટાણે બધા બોલેલું ફરી જાવ છો. વેલજીભાઈ, આની વાત એ કઈ ખોટી નથી. અટાણે જો આની તબિયત સારી નથી તો કીધું ને. હવે જ્યારે આપણે નક્કી કર્યું હતું ત્યારે ખબર થોડી હતી કે આની તબિયત બગડવાની છે. અને કંચન અહીંયા હજી થોડા વખત રહે તો એમાં તમને તકલીફ ક્યાં છે? અને હું તો કહું છું કે જો તમારામાં માણસાઈ હોય ને તો હવે આણું કરી દેવું જોઈએ. એટલે પછી તમે છૂટા ને આ લોકો છૂટા. તો દીકરી હારે સારી લાગે, માવતરે નો સોંપે. હવે એક તો દીકરીને ઊભા આણે અહીંયા મોકલી, અને આમ ઊભા છો હું આણું દેવાની તેવડ નથી. અને પાછું જડબું હજી આમ હામું કરે. જવો તો બા, એમને તમને જરી કઈ શરમ નથી આવતી? અને આમ હવે હામું હું જોવો? જાવામાં આણાની તૈયારી કરો, આમ નીકળો જાવ જલ્દી. જાવ વેલજીભાઈ, આનાની તૈયારી કરો. દીકરી ઉભાણે આવી, તમને શરમ આવી જોઈ ને છે ને. દીકરીનું આણું તૈયાર ન થાય ને ત્યાં સુધી વાટ નહીં રાખતા કે તમારી દીકરી આ ઘરનું પગથિયું ઉતરે. હા વેલજીભાઈ, આ દુનિયાનો રિવાજ છે. અને જો દીકરીના બાપનું માથું તો હંમેશા નીચે નમેલું જોવું જોઈએ. આ તો ઠીક છે કે ઊભા આણે અહીંયા આવી છે. અને જો તમે હવે ઝટ આણાની તૈયારી કરો અને જેટલું બને એટલું જલ્દી આણું વાળી દો, એટલે કંસને છૂટી અને તમે છૂટા. ઠીક છે કડવી બા, હવે હું તો દીકરીનો બાપ છું. મારે કઈ આવી બાબતમાં મારી દીકરીનું ઘર તો નહીં બગાડાય ને. હવે હું જાઉં છું. અને ભલે મારે મારી આબરૂ વેચી નાખવી પડે, મારે મારા ઘર ખોરડા વેચી નાખવા પડે, હવે તો હું મારી દીકરીનું આણું કરાવે છે. અને આણું કરાવીને જ આ ઘરના ઉંમરે આવે. એ સિવાય હવે હું આ ઘરને ઉંમરે નહીં આવું. એટલે હવે છે ને તમે કોઈ આણા બાબતે જરીએ મૂંઝાતા નહીં, હું આણું કરી નાખે. ઉભા રહો તો. હા, અમારે શું મૂંઝવણ? મૂંઝવણ બધી તમારી છે, બરોબર? અને જાઓ જલ્દી આમ આણાની તૈયારી કરો. લે આ તો હા તે હવને રામે રામ. હે રામે રામ. આમ તો દાદુ કીધું છે એનાથી થોડુંક વધારે. ઓ કડવી ડોહી, ઓ સતી થઈ ગઈ. દવા લઈ લો. દવા કેટલી લેવી? બાપ,
એક વાત કહેતો તો મને. હા, મારા હારા જ્યારે આ કંસનને તેડવા આવ્યા હતા ત્યારે તમે એનું અપમાન કરીને એને ઘરની બહાર કાઢી મૂક્યા. તાર હારા છે ને તેડવાન બાને અવારનવાર આ કંસને મળવા આવ્યા કે હારું લાગે હે તું જ કે આનું કરીને આ દીકરીને છે ને હારે ભળાઈ દેવાય ઘરે નો રાખવાનું એવું તારે એને સમજાવ. અને તારા હારાને ઘરે ખાવા ખીચડી લેતી અને મોટી મોટી છે ને બડાયું મારે આ હું આ લઈ દે અને હું આણામાં આ કરાવી દે. હવે એની દીકરી એના ઘરે રાખવી તી તો લગ્ન જ હું કામ કરાવ્યા હે? જો હું તમને લોકોને હાથ જોડીને કહું છું કે મારા બાપુ વિશે તમે લોકો આડાઅવળું ના બોલો. અને બા, આપણે તો બોલી થઈ હતી ને, મારા બાપુએ શરત જ મૂકી હતી કે આણું તો દિવાળીએ થાય. તમે અને કડવી ડોહીએ મારા અને મારા બાપુ સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરે વિશ્વાસઘાત તાર બાપાએ અમારે હારે કર્યો. અરે દગો દીધો તમને આણું કરવાની તેવડ નહોતી તો મોટી મોટી વાતો હું લેવા કરી. બસ હા બસ, હવે તમે બંને રાખી જાવ ને તો બહુ સારી વાત છે. સમજો, જ્યારે આ કંસન ના મારી હારે લગ્ન થવાના હતા ને ત્યારે એના બાપુએ ચોખ્ખી ચોખવટ કરી હતી કે કંસનનું આણું છે ને ઈ આવતી દિવાળીએ કરવાનું છે અને ત્યાં સુધી કંસનને એના બાપુની ઘરે રોકાવાનું છે. પણ આ તો તમારી તબિયત ખરાબ હતી ને ઈ હાટું થઈ આપણે કંસનને ઊભા આણે આપણે ઘેર તેડી આવ્યા. અને હવે તમારે નવી નવી બફાટું કરવી છે. અને મને ઈ પણ ખબર છે કે આ કડવી ડોહી છે ને તમારી હારે જ મળેલી છે. અને કડવી ડોહીને મેં ફોન કર્યો છે કે તમે છે ને મારી ઘેરે આવો. અત્યારે તો બહાર ગામ છે પણ સીધા ઘેરે જ આવવાના છે. મારે એને પણ પૂરેપૂરો પાઠ શીખવાડવાનો છે. અને તમે બંને એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે 2 દીમાં હું કંસન ને એના બાપુના ઘરે મૂકવા જવાનો છું. આ તમારાથી જે થાય ને એ કરી લેજો. હાલ કંસન. આ નહીં સમજે હો. નો બારદાન નાગજીભાઈ, સંપાબેન, સંપાબેન, અત્યારે હા હું રહેતી 11 વાગે તમે અહીંયા ગુડાણા છો હે? અડધી રાતે તે કોઈ આવતું છે. કઈ કામ ધંધો છે કે નહીં હે? અમને રાતે તો હખેથી હુવા જો. અડધી રાતે હું આ બાણા ઠપકારો છો. શરમ ન થાવતી શરમ. જે કરવાનું છે એ કરતા નથી. આમ નીકળો તો જાવ. એ હું મોઢું લઈને દોડ્યા આવો છો. પણ તમે માં દીકરો મારી વાત તો સાંભળો. પણ હું અહીંયા અડધી રાતે ની વાત સાંભળવા આપણે અહીં બહાર આવ્યા. અત્યારે સર હું આજ હાવ ઠેકી ગયો તો. આ તો વેવાય થાવ છો એટલે આગળ કોઈક બીજું હોત ને તો લાકડીએ ખોરી નાખત. પણ તમે માં દીકરો બે મારી વાત સાંભળો શાંતિથી. હું કહું છું હું વાત સાંભળવી આને કાઢી કાઈ નથી સાંભળવી. સમજાવ તો અત્યારે અડધી રાતે અને હક નથી. અને સર જે કામ હોય એ સવારે આવજો. હા એમ એ હું એલા કોણ ભિખારી અહીંયા પડ્યો છે? હા તો ઈ જ ભિખારી છે પણ આના હાથમાં તો જો. બા 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 પાડું પાડ 100 માં હમ હે રૂપિયા છે. હા લઈ લે જલ્દી એક વાળ પેલા. સંપા, એ સંપા, હવે આવો કડવી દો. અચાનક આમ તમે હવાર કેમ આટલા બધા વેલા? હેલી સંપા, ઓલા માધવનો ફોન આવ્યા કરતો હતો કે તારી તબિયત નથી હારી. તો મેં કીધું લાવ અત્યારે 5 વાગે બસે મને અહીં ઉતારીને મેં કીધું પેલા હું તારી ખબર કાઢતી જાવ. પણ તું અહીંયા શું કરે છે હવારમાં? હવે હું કરું, હું આમ જોવો નહીં. આ જોવો ને તમે. અને બાપા રાતે અડધી રાતે આવ્યા હતા. તમે કીધું કે ભાઈ હવાર કેડા આવશો તો અત્યારે અહીંયા પડ્યા બોલો. હવે બસ આમ જોયા ને તમે આવ્યા તમને જોયા. અરે હા તો મારા હારા લાગે પણ અહીંયા કેમ પડ્યા? કંસન, હે કંસન, બહાર આવજો તો. બાપુ 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 બાપુ
બાપુને શું થયું છે? બાપુ અરે હું છું તમને બાપુ બાપુ આંખો ખોલો. આમ જો એક કામ કરી તું બાપુ વેલજીભાઈ બાપુ વેવાય બાપુ બાપુ આંખો ખોલો. બાપુ હું થયો આ કોના ખબર? બાપુ આંખો ખોલો. ચિઠ્ઠીમાં શું લખ્યું છે? બોલો ને, ચિઠ્ઠીમાં શું લખ્યું છે? કંચન કંચન આ સિટીમાં એવું લખ્યું છે કે મારા બાપુએ એનું ઘર કોવડું આજે થોડી ઘણી જમીન હતી ને હંધુઈ વેચીને આ પૈસા મારી બા અને મારા ભાઈને આપવા આવ્યા હતા. આ રૂપિયા બાપુ મારા આણા માટે જ લઈને આવ્યા હતા, પણ તમે લોકોએ મારા બાપુને ધક્કા મારીને એમનો જીવ લઈ લીધો. શરમ આવી જોવે તમને. પણ હું તમને લોકોને ક્યારેય માફ નહીં કરું, ક્યારેય નહીં. બાપુ જો અમને માફ કરી દેજો. અમે તો એના હાથમાં પૈસા હતા ને એ લઈ લીધા, પણ અમને નહોતી ખબર કે તમારા બાપુજી મૃત્યુ પામ્યા છે. મને થોડી આવી ખબર હોય હા. કે અડધી રાતે ઓસિંતા ના આવ્યા તો અમે એમ કીધું એવું તો કોઈ કામ હશે. તમે એમ કીધું સવારે આવજો, સવારે અહીંયા પડ્યા હતા. તમે સીધા બારણા ખોલીને જોયું એટલે તરત તમને હાથ કર્યો. બસ બંધ કરો તમારા બંનેનો લવારો. બહુ થયું, બહુ સમજાવ્યા મેં તમને લોકોને કે તમે આમને હેરાન ન કરો. અરે એટલી તો હું પૈસાની તમને લાલચ હતી કે આણાની પાછળ પડી ગયા હતા કે આણું કરો. અરે એના ફૂલ જેવી દીકરી મને વરાવી એ ઓછું નતું કે આણું જોતું તું તમારે. પણ ભાઈ એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે મારા હારાનું તો અવસાન થઈ ગયું છે, પણ આજ પછી તમારો દીકરો પણ તમારા માટે મરી ગયો. આવું નોબલ દીકરા ગાઈ લેજો મારા નામનું તમે લોકો. હું કરવા બોલે તું? કરવા બોલું છું એમ? શરમ આવવી જોઈએ તમને લોકોને, શરમ આવવી જોઈએ. આ માણા પૈસા લઈને તમારા ઘરે પૈસા દેવા આવ્યો ને તમે એના ખબર અંતર પૂછવાની જગ્યાએ પૈસા લઈ લીધા. પૈસા થઈ ગઈ. આવી થોડી અમને ખબર હતી અને હું જ ગાંડી થઈ ગઈ હતી પૈસાની લાલચમાં, આનાની લાલચમાં કે મેં એવો નો વિચાર કર્યો કે મારી વાવા ફૂલ જેવી દીકરી એને મને દીધી છે, એને હું સંભાળ રાખું. વેવાઈને મેં જાકારો દીધો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. બટા તું આવું ન બોલ. હવે આ રાંડિયા પછી ડાપણ હું કામના? હવે ભૂલી જાશો મને. અને રહી વાત મારા હાહરાની, તો એ મારા બાપ સમાન છે. એની અંતિમ ક્રિયા પણ હું જ કરી, એનો દીકરો બનીને બતાવી. અને આજ પછી આ ઘરમાં પગ પણ નહીં મૂક. તમારા માટે બધું પૈસા જ હતું ને, પૈસા જ જોતા હતા ને તમારે, તો આ લ્યો પૈસા. અને ડોહી તમે પણ સાંભળી લો, જાતી જિંદગીએ તમે જે આ કારનામા કર્યા છે ને, હું તો નહીં પણ ઉપર વાળો ક્યારે તમને માફ નહીં કરે. શરમ થવી જોઈએ, શરમ. અરે મારી માં નહોતી, મેં તમને મારી માં સમાન ગણ્યા હતા. ક્યારે આવું નહોતું વિચાર્યું કે તમે પૈસા માટે થઈને મારા બાપુનો જીવ લઈ લેશો. રહેવા દે કંસ. આ ઈ લોકો છે કે છે ને તને માત્ર ને માત્ર પૈસાથી મતલબ છે, માણાથી નહીં. હવે આ લોકો સાથે મગજમારી કરીને કોઈ મતલબ નથી. હાલ આપણે તારા બાપુનું અંતિમ સંસ્કારની વિધિ કરીએ. બાપુ બાપુ